જય દ્વારકાધીશ. માજી હાલી ને માજી ક્યાંથી હાલી ને તમે? તો ના માવા નથી ખાતા માજી, मावा हम खाता ही नहीं। हाँ चिपक के जा रहे हैं दीवार में। मेरी तरफ ये मेरा मित्र है, ये देखो अभी अभी बनाया है। घोर बेदरकारी कहेवाय केम के ओली बाजू બધા રસ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે દ્વારકા, જે હાલીન સંઘ આવે છે ને તેના માટે આપણે આવ્યા હતા। કેમ્પ હતો આપણા ભાઈબંધનો, ત્યાં કેમ્પમાં આવ્યા હતા, થોડીક વાર અહીંયા રોકાણા, નાસ્તો બાસ્તો કર્યો, પછી આપણે આવી ગયા દ્વારકા। જો અમારા મિત્ર છે એ બે એક ફોનમાં વાતો કરે ને એક ફાકી બનાવે છે। ધીસ ઇઝ માવા લવર ને આ છે દ્વારકા। હજી આપણે દ્વારકા પહોંચ્યા નથી, થોડાક સેટા છે, આરામ બારામ કરી લઈએ પછી જઈએ મંદિરમાં। હજી આપણે મારવા આવીએ નહીં જવાનું, અને આરામ કરી લઈએ પછી આપણે જઈએ આગળ મંદિરમાં। હું તમને દેખાડીશ એ સંઘ હાલીને આવતો હતો એ બધું। તો અહીંયા જો આગળ વિડીયો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો। जय द्वारकाधीश भाई, जय द्वारका वाला बेटा हो जाला दिखा છે માં ઓટલો નથી કર્યો આવ્યો તે ખૂબ પકડતીસ ના દ્વારકા સેવા કેમ દ્વારકા એટલે નહીં તો અહીંયા જો નીણ પણ જડે છે ગાયોને ખવડાવવા માટે ઘાસ, કોઈ પુણ્ય કરવું હોય તો। કેપ છે જય દ્વારકાધીશ। નજારો ઓલા આવો પેલા થતો જ નહીં, આ બાજુ હવે જ થાય। 2 વર્ષમાં બહુ જય દ્વારકાધીશ ભાઈ।
બસ જાય એ બધા ચપલા બધે કાઢ નાખ્યા માથા ઢીકલા પીડ્યા હતા ના ગયા તો મિત્રો આપણે આવી ગયા છે દ્વારકાના ગેટે. જો આ દ્વારકા મંદિર તરફ જવાનો ગેટ છે. અહીંયા હાથી બાથી છે, જોઈ લો બે બાજુ હાથી છે ને અહીંથી ગેટનો પ્રવેશ છે, મેન ગેટ. દ્વારકાનો ગેટમાં પ્રવેશ કરી લીધો છે. આપણે આવી ગયા છે જો અહીંયા છે 4 વ્હીલનું આપણે કામ કે ભાઈ ટોલ નાખું, મિની ટોલ નાખું, નગરપાલિકા સંસદ, હા એવું કંઈક છે બરાબર. આ પાર્કિંગ છે અહીંયા. આપણે આવી ગયા છીએ અંદર. પબ્લિક આજે છે ને હાવ અલગ જ લેવલ છે, લેવલમાં તો લેવલ પ્લસ. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લો. ખબર નહીં અંદર જઈને દર્શન થાય કે ના થાય, જેટેથી અમે પણ દર્શન કરી લીધા. અંદર જઈને તો દર્શન થવાના કે ના થાય અમને કંઈ ખબર નથી. અમે પણ અહીંયાથી દર્શન કરી લીધા. કેમ અંદર એટલી બધી ટ્રાફિક હોય આપણે જવાનો સમય જ નહીં મળે, કેમ કે એટલી બધી પબ્લિક હોય ને આપણે અંદર જઈને દર્શન કરી નાખીએ એટલે આજે સેટરથી આપણે પગી લાગી લઉં ભગવાનને, દ્વારકાધીશને. કેવું લાગે છે? મને તો મસ્ત લાગે, મજા આવે ને. માજી હાલીને આવ્યા. માજી ક્યાંથી હાલીને આવ્યા તમે? પિંડા ભારતર ખંભાળિયા જોઈ લે. જતા માજી એવડી ઉંમર છે ને હાલીને આવ્યા યાર. આપણે હાલીને આવી છીએ, આપણે યાર બાઈક લઈને આવ્યા. હા માથે ઠેલો લઈને જઈ લે. હવે એવડી ઉંમર છે ને હાલીને આવે. આપણે યાર એવડા ગઈઠા થઈ ગયા તો હાલી ન શકતા. તો ના માવા નથી ખાતા માજી, માવા અમે ખાતા જ નથી. હા એક જ ખાઈ જાય આર્યથી, બાકી માવા કોઈ ખાતા આના જેવા માવા જ કોઈ નથી ખાતો. એવું છે હો, માવા ના ખાઈને હાલી આવજો. માજી કહે માવા ઓછા ખાજો ભાઈ. તો માવા યાર મૂકી દે વ્યસન. તમે યાર વ્યસનમાં વાહે રહી ગયા આપણે સમાજ. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અંદર અત્યારે મંદિર બંધ છે. તો આ છે દ્વારકાધીશનું મંદિર. આપણે આવી ગયા છે એની બાજુમાં એક્ઝેક્ટ. અને અમારા મિત્રો જરાક છે ને ગાયબ થઈ ગયા છે. હું એકલો પડી ગયો છું. એટલે જોઈએ આ બાજુ દેખાય મને સુદર્શન નહીં सुदामा से तो तारा जो जाए पहले भीत में जाके ऐसे होकर जाना पड़ता है। देखो यहाँ पर रास्ता पूरा बंद है। देखो भाई यहाँ चिपक के जा रहे हैं दीवार में। मेरी तरफ भी ये मेरा मित्र है, ये देखो भाई अभी अभी बना है। वो भाई कुछ बोल रहे हैं, मुझे कुछ समझ में नहीं आ रहा भाई। वो बोला उधर आमला हो गया, सब मर गए बोली, ऐसा बोला था। तो भाई અહીં આવો ને તો બપોર વેરાનો નહીં આવવાનું દ્વારકા में, जाओ चिपक चिपक के जाना पड़ता है यार दीवार में। जाओ तो रस्ते रस्ते से जाओ। पहुंच गए हैं हमारे मित्र, यहाँ पर है सब लोग फोटो खींच रहे हैं ऊपर। यहाँ पर देखो, यहाँ पर ये फोटो खिंचाई कर रहे हैं। और वहाँ हमारी बोलती बंद हो गई थी दीवार में चिपक के। देखो ये हमारा साधु भाई है, देखो कैसे पोज दे रहा है फोटो कर। और ये है फोटोग्राफर, बढ़िया भाई। तुम यार किसी के पेट पे लात मार के क्या कर। आ છે દ્વારકાધીશનું મંદિર ને આ છે એ કુંડ જ્યાં દ્વારકાધીશ ભગવાન જ્યાં એને રાણીઓ સાથે નાહવા આવતા ને અહીંયા એ બેસતા ને વાંસળી વગાડતા। તો એ કુંડ છે ને આ બાજુ જો ઘણા માણસો નાહી રહ્યા છે ગોમતી ઘાટ। તો આજે છે ને જરાક પાણી ઓછું છે તો માણસો અહીંયા નાહવા માટે પડ્યા છે ઘાટમાં અંદર। કેમ કે આજે છે ને જરાક પાણી ઓછું છે તો માણસો આવો ફૂલ આનંદ માણી રહ્યા છે। એક તો એવો મોટો તડકો, એવો બધો તડકો ને પાછું માથેથી પાણી ઓછું છે એટલે નાહવાની ખુદ કંઈક અલગ જ મજા આવે। અમારા મિત્ર જે બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે તો રીલ એને ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો કરી દેજો। આજે છે ને હાવ ગોમતી ઘાટ આવો ખાલી જ પીડ્યું એટલે મજા જ આવે, અલગ છે કંઈક। બધા જે ફોટોગ્રાફી ને કરી રહ્યા છે એકાબીજા, આ બધા છે હાલીને આવવાવાળા માણસો। અમે હાલીને આવ્યા નથી, અમારે તો હલાય નહીં, પગ દુખી આવે ના બરાબર, પગ દુખી આવે ભાઈ। હા હલાય નહીં, અમારે એક તો કરવી મજૂરી ભાઈ, મજૂર માણા થોડા કે હાલીને આવી આવે ભાઈ। રેતી કેટલી મસ્તીની છે, લઈ જાવી જોઈએ
પ્લાસ્ટર કરવા માટે નહીં પ્લાસ્ટિક કરવા માંડે. તો મિત્રો આપણે આવી ગયા છે ગોમતી ઘાટે મછલી જોવા માટે. તો અહીંયા છે મછલી, જોઈ લો આ મછલી દેખાતી હશે તમને. આપણે આવી ગયા છે ચોપાટીની બીજી તરફ, જ્યાં છે ને ઊંટની સવારી હોય, જ્યાં એક ભાઈ ઊંટની સવારી કરે ને. અહીંયા મસ્તીનું લોકેશન છે, આ બાજુ ફોટા પાડવાનું છે દરિયાકાંઠે. જાઓ ને હાંડિયો ઊભો થયો, ઊંટ તો ના કહેવાય, હાંડિયો કહેવાય દેશી ભાષામાં, અમારી ભાષામાં હાંડિયો, હણગારેલો હાંડિયો. અપા વાહ રે વાહ, શું લોકેશન છે, દરિયાઈ નજારો છે ને. દીવા દાંડી, વાહ દીવા દાંડી આવેલી છે. તો મિત્રો આ દ્વારકાની નગરપાલિકાના ઘોર બેદરકારી કહેવાય, કેમ કે ઓલી બાજુ બધા રસ્તા બંધ કરી દે, જો અહીંથી પબ્લિકને ટપ્પામાં એવી તકલીફ પડે ને કે વાત જ ન પડે. પાછા જો ભાલા જેવા હાવ ખીલા છે ને ટપ્પામાં બહુ તકલીફ પડે. આ છે ને દ્વારકાધીશના દર્શન કરી લીધા છે, પણ અંદર નથી ગયા, બારોબારથી દર્શન કરી લીધા છે. અહીંયા છે ને ફૂલ હાવ આવી અતિશય ગરમી પડે ને અતિશય તાપમાન એવું છે ને કે વાત જ ન પૂછો. આપણા છે ને કોઈ વસ્તુ આપણે પકવીએ ને તો પકી જાય, પાકી જાય, જાય રોડ ઉપર જાય એવો તડકો પડે, હાવ બફાઈ ગયા અમે. બાલાભાઈ હાલો ઘેર બેઠ થઈ જાવ તો થાકી ગયા. તો અમે દર્શન કરી લીધા ને. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.